ઉનાળાની સિઝનમાં રોજ શું બનાવવું, એટલે કે શેનું શાક બનાવવું, તો એ જ ટેન્શન થાય છે ને. તો આજની મેં ટેન્શન તમારી દૂર કરી દીધી છે, કારણ કે આજે આપણે બનાવીશું ઢોકળીનું એકદમ ટેસ્ટી શાક. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને એની અંદર આપણે ચારણી લઈ લીધું છે. લોટ ચાળવાની ચારણી આવે છે એ જ લઈ લેવાની છે. હવે આપણે એક વાટકી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. આ એક પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણે ઢોકળી પહેલાં તો બનાવીશું. તો ચણાનો લોટ છે એને આપણે પહેલાં ચાળી લઈશું, કે જ્યારે આપણે એનું ઢોકળી માટેનું બેટર બનાવીએ ને ત્યારે વધારે પડતા એમાં લમ્સ બને નહીં. એટલા માટે સૌથી પહેલાં આપણે ચણાનો લોટ છે એને ચાળી લેવાનો છે. તો મેં અહીંયા જો ચણાનો લોટ છે એને ચાળી અને રેડી કરી લીધો છે. હવે આપણે આ ચણાના લોટની અંદર બધા મસાલા કરવાના છે. અને હા, એકવાર જો તમે આ ઢોકળીનું શાક બનાવશો ને તો તમને શાકભાજી બીજું નહીં હોય ને તો તમે નક્કી આ જ શાક બનાવીને ખાશો. એટલું ટેસ્ટી આપણું આજે ઢોકળીનું શાક છે બની રેડી થઈ જશે. તો લોટ આપણો ચડાઈ ગયો છે. તો હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ, જેમાં મેં આદુ અને લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર એડ કરી લીધું છે, ત્યારબાદ હળદર છે, ધાણા જીરું એડ કરી લીધું છે. અને હવે આપણે પેટમાં ન દુખે એના માટે હિંગ એડ કરી લઈશું, કારણ કે ચણાનો લોટ છે એટલે હિંગ અને અજમો તો ખાસ હોય. હવે ઉપરથી અહીંયા મેં મીઠું એડ કરી લીધું છે સ્વાદ પ્રમાણે. આપણે ઢોકળીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. તો અહીંયા ઢોકળીના ભાગનું મીઠું એડ કરી લીધું છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલો અહીંયા અજમો એડ કરી લીધો છે. અજમાને થોડો આપણે મસળી લીધો છે. હવે આપણે જે વાટકીના માપથી આપણે લોટ લીધો છે એ જ વાટકીના માપથી અહીંયા આપણે પાણી લઈ લેવાનું છે. હા, તમે થોડી છાશ અને પાણી પણ લઈ શકો છો, કે એક વાટકી છાશ અને એક વાટકી આપણે પાણી. પણ અહીંયા આપણે શું કરવાનું છે, પહેલાં ઢોકળી માટે મેં અહીંયા એકલા પાણીથી જ લોટ બાંધી લીધો છે, એટલે કે બેટર બનાવી લીધું છે. તો આપણું જો આ રીતનું લમ્સ ફ્રી બેટર છે એ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એમાંથી ઢોકળી બનાવી લેવાની છે. પણ હવે આપણે પહેલાં બેટરને એક બાજુ મૂકી દઈશું અને જે થાળી કે પ્લેટની અંદર તમારે ઢોકળી બનાવી હોય ને, તમે એ થાળીને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી ઢોકળી આપણી જ્યારે સેટ થઈ જાય ત્યારે ઇઝીલી આપણી ઢોકળી છે એ ડિમોલ્ડ થઈ જાય. તો જો અહીંયા તેલ મેં લગાવી દીધું છે. હા, તેલ થોડું વધારે થઈ ગયું છે એટલે એનું કમેન્ટ ન કરતા. તો અહીંયા જો ઢોકળીના માટે આપણે થાળી છે રેડી કરી લીધી છે. હવે કોઈ પણ એક પેન લઈ લેવાનું છે, એની અંદર આપણે જે ઢોકળીનું બેટર છે એ એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે આ રીતે સતત બેટરને મિક્સ કરતા જવાનું છે, જ્યાં સુધી બેટર છે એ આપણું એકદમ થીક ન થઈ જાય. હા, તમે અહીંયા મેં 2 વાટકી જેટલું પાણી લીધું છે. તમે અહીંયા એનું દોઢું, એટલે કે 1 વાટકી ચણાનો લોટ તો એની સામે 1.5 વાટકી પાણી પણ લઈ શકો છો. પણ મેં અહીંયા થોડું વધારે લીધું છે, કે જો આપણું ધ્યાન આજુબાજુ ભટકી જાય, એટલે કે જો આપણે બીજા કામમાં લાગી જઈએ ને તો પણ આપણને થોડું વાંધો ન આવે. તો જો અહીંયા આ રીતે આપણે પહેલાં મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે બેટર છે અને સતત ચલાવતા રહીશું. અને થોડી વાર થશે ને ત્યાં આપણું બેટર છે એ ઘાટું થવા લાગશે, એટલે કે એકદમ સરસ એવું ઢોકળીનો લોટમાં રેડી થઈ જશે. તો જો લગભગ 4 થી 5 મિનિટ લાગે છે આપણે ઢોકળી બનવા માટે. તો અહીંયા આ રીતનું બેટર થઈ ગયું હતું. ત્યારબાદ થોડી વાર બાદ, એટલે કે 1 થી 2 મિનિટ બાદ આપણે આ રીતના બેટર છે એ રેડી થઈ ગયું છે. તો જો કેવું બેટર રાખવાનું છે, એટલે કે કેવું ઢોકળીનું આપણું બેટર હોવું જોઈએ, કે જ્યારે ચમચો આ રીતે તાવીથો ઊંધો કરીએ ને તો એ નીચે ન પડે. બસ, હવે આપણે ઢોકળી છે એ રેડી થઈ ગઈ છે. હવે એને આ રીતના ગ્રીસ કરેલી થાળીની અંદર ઢોકળીનું જે બેટર છે એ આપણે લઈ લેવાનું છે. હવે આ તમે એકલું પણ ખાઈ શકો છો. મેં જો થોડીક જ લઈ લીધી છે, કારણ કે અમારા ઘરમાં જે નાનું બચ્ચું છે ને, એટલે કે નાનું અમારું જે બાળક છે એને, મારા નાના બાબાને આ ઢોકળી છે ને એ આ રીતે જે લોટીઓ કહે ને એ ખૂબ જ ભાવે છે. એટલે મેં એના માટે અડધી વાટકી જેટલું બહાર રાખી દીધું હતું અને બાકી આ થાળીમાં આપણે ઢોકળી છે એમાં પાથરી અને રેડી કરી લીધી છે. હવે જે વાસણ હતું જેમાં આપણે ઢોકળી બનાવી હતી એની અંદર જે થોડું આ ચીપકેલું રહી જાય ને છે જે બેટર, એમાં આપણે થોડું પાણી એડ કરી એને પણ આ રીતે ઉખાડી લેવાનું છે, કે પાણી સાથે સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે, જેથી આપણે રસો જે આપણે ગ્રેવી બનાવી હોય ને એકદમ આ લોટના લીધે જ ઘાટી થઈ જશે. તો હું એને જરી પણ નહીં જવા દઉં અને આ રીતે પાણી સાથે સારી રીતે જો મિક્સ કરી લઈશ. હવે આને આપણે એક વાડકીની અંદર કાઢી અને આપણે ગ્રેવી ઘાટી કરવા માટેનું આપણું જે આ બેટર છે એ રેડી કરી લેવાનું છે. તો હવે એને આપણે કાઢી લઈશું એક વાડકીની અંદર. તો હવે આપણે બનાવીશું ઢોકળીનું શાક. પણ કઈ રીતે? પહેલાં આપણે આને જો સરસ એવું આપણું જે આપણે
શું ઢોકળીને કે કોઈ બી શાકને ઘાટું કરવા માટેનો રસો કહીએ છીએ ને, એ એક બાજુ રેડી કરી લીધું અને આપણી ઢોકળી છે એ પણ સરસ સેટ થઈ ગઈ છે. તો એને આપણે કટ કરી લઈએ. અહીંયા મેં થોડી ઘાટી ઢોકળી એટલે કે ઢોકળી છે ને એ થોડી મેં જાડી રાખી છે. તમારે એકદમ પાતળી ઢોકળી કરવી હોય ને તો તમે પ્લેટ છે થોડી મોટી લઈ લો, એટલે ઢોકળી છે આપણી એકદમ પાતળી થશે. અહીંયા મેં જાડી રાખી છે, કારણ કે શું છે, આનું જ્યારે શાક બની જાય ને ત્યારે આપણે બાળકો એમ કે શેનું શાક બનાવ્યું, તો તમે એને એમ કહી શકો કે પનીરનું શાક બનાવ્યું, કારણ કે સેમ એ રીતના જ મેં પીસ કરી લીધા છે. તો જો એકદમ ઢોકળી છે સરસ રીતે આપણી બની રેડી થઈ ગઈ છે. આ ઢોકળીને તમે આ રીતે પણ કાચી પણ એટલે કે શાક ન બનાવો અને આ રીતે પણ ખાઈ શકો છો. અમારે તો ઘરમાં ઢોકળી બને ને એટલે વધારે પડતી ખાઈ જ જવાય છે આ રીતના જ. તો હવે એને આપણે બધી ઢોકળી છે એને આપણે ડીમોલ્ડ કરી લઈએ. તો જો આ સાઈડમાં જે પતલી આ રીતના પાતળી ઢોકળી થઈ છે ને, તમે આ રીતે પણ પાતળી પણ ઢોકળી બનાવીને રેડી કરી શકો છો. હવે આપણે ઢોકળીને મૂકી દઈશું એક બાજુ અને હવે આપણે ઢોકળીનો વઘાર કરી લઈએ. તો અહીંયા મેં એ પેનની અંદર તેલ એડ કરી લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ જીરું એડ કરી લઈશું ને જીરું ગરમ થાય ત્યારબાદ આપણે એમાં એડ કરીશું હિંગ. હવે અહીંયા મેં ખડા મસાલા લીધા છે, જેમાં મીઠું લીમડો, લાલ બોરિયા મરચા આવે છે એ છે સૂકા, અને તજ અને બાદિયા લઈ લીધા છે. હવે તમે લવિંગ, મરી એ પણ એડ કરી શકો છો. હવે એને 1 મિનિટ માટે સાંતળી અહીંયા મેં એકદમ ઝીણું સમારેલું લસણ અને એકદમ ઝીણા સમારેલા મરચાં લઈ લીધા છે. લસણ અને મરચાંને તમે વાટી એની પેસ્ટ પણ રેડી કરી શકો છો. મેં અહીંયા એકદમ ઝીણું સમારી અને એ રીતે એડ કર્યા છે. હવે લસણ અને મરચાં છે એને આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાના છે, જેથી એની કચાશ થોડી વહી જાય એટલે કે જતી રહે. અને હવે આપણે એની અંદર ગ્રેવી બનાવવાની છે. આપણે અહીંયા ઢોકળીનું શાક ગ્રેવી વાળું બનાવવાનું છે, એટલે કે ડુંગળી અને ટમેટાનો યુઝ કરી. જો તમારે ડુંગળી ટમેટાનો યુઝ ન કરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો હવે અહીંયા મેં ઝીણી એટલે કે નાની ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી હતી, એને તેલ સાથે મિક્સ કરી લીધી છે. અને અહીંયા અડધું ટમેટું લઈ લીધું છે, એને પણ મિક્સ કરી. ટમેટું છે એટલે આપણે મીઠું તરત એડ કરી હવે એને આપણે સાંતળી લેવાનું છે. અને આ રીતના જ્યારે આપણે સતળાઈ જાય ત્યારે એમાં આપણે ઘરના બધા રેગ્યુલર મસાલા યુઝ કરી લઈશું, જેમાં મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને ઉપરથી મેં કાશ્મીરી મરચું અને થોડું મીઠું એડ કરી લીધું છે. કારણ કે પહેલા આપણે ટમેટા અને ડુંગળીના ભાગનું મીઠું એડ કર્યું હતું, પણ હવે જો આપણે છાશ છે એના ભાગનું થોડું અને મસાલાના સાથે મેં થોડુંક જ મીઠું લીધું છે. તો હવે આ બધું છે અને સારી રીતે આપણે તેલ સાથે મિક્સ કરી લેવાનું છે. અને હવે અહીંયા આપણે છાશથી ઢોકળીનું શાક બનાવવાનું છે. તો આ એકદમ ખાટી પણ વધારે નથી અને વધારે મોડી પણ નથી એવી છાશ લીધી છે. તમે ખાટું ભાવતું હોય ને તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો. અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલી છાશ લીધી છે. જો છાશ વધારે હશે એનો કોઈ જ વાંધો નથી, કારણ કે આપણી જ્યારે ઢોકળી છે ને એ એડ કરીશું અને આ રીતનું આજે આપણે પાણી હતું ઢોકળી વાળું એ એડ કરીશું ને એટલે રસો છે એકદમ ગ્રેવી છે થોડી ઘાટી થઈ જ જવાની છે. હવે એને 2 મિનિટ માટે આપણે ચલાવી એટલે કે હલાવતા જઈ અને પછી એને આપણે છાશ છે એને ઉકળવા દેવાની છે, જેથી એમાં સારા બધા જે મસાલા છે એ આપણા ચડી જાય. તો જો આ રીતના છાશમાં એકાદ ઉભરો આવી જાય ત્યારબાદ એને આપણે મિક્સ કરી જે આપણી ઢોકળી તૈયાર કરી હતી એ આપણે એડ કરી દઈશું. તો ઢોકળી જો કેટલી સ્પોન્જી એટલે એકદમ સોફ્ટ એવી આપણી ઢોકળી બની અને રેડી થઈ છે. તો જો આ રીતના ઢોકળીનું શાક તમે એકવાર બનાવશો ને તો રિયલીમાં નહીં શાકભાજી હોય ને તો તમને એમ જ થશે ચાલો ઢોકળીનું શાક આજે બનાવી દઈએ, અને એટલું જ ટેસ્ટી બનશે કે એક તમે નહીં પણ ઘરમાં બધા હશે ને એ પણ ખાઈ લેશે. અને બાળકો છે ને એ તો એમ જ વિચારશે કે પનીરનું શાક બનાવ્યું છે. તો હવે જો અહીંયા મેં ઢોકળી એડ કરી એમાં હું અહીંયા 2 થી 3 ઢોકળી છે ને એને આ રીતે મિક્સ કરીને એડ કરી દઈશ, કે જેથી એનો રસો છે એટલે ગ્રેવી છે એકદમ ઘાટી, અને જ્યારે ઠંડુ થાય ને શાક ત્યારે એકદમ સરસ એવું ઘાટું આપણું શાક બની અને રેડી થઈ જાય. હવે બધું છે એને સારી રીતે મિક્સ કરી દઈશું. ઢાંકણ ઢાંકી એને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું, વધારેમાં નહીં, મતલબ 3 થી 4 મિનિટ કે જો તમારે કેવો રસો રાખવો છે એ પ્રમાણે છે. તો અહીંયા મેં 3 થી 4 મિનિટ માટે એને ઢાંકી અને થવા દીધું છે. આટલો રસો થાય એટલે આપણું શાક છે રેડી છે. તમને એમ લાગશે કે પાતળું છે, પણ આ જે શાક છે ને ઢોકળીનું એ જેમ ઠંડુ થશે ને એમ એકદમ ઘાટી ગ્રેવી થઈ જશે. હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી લઈશું, મિક્સ કરી અને ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે. આપણું જો ઢોકળી થોડી વાર માટે ગેસ બંધ કરીશું ને તો પણ કેવું સહેજ આમ ઘાટું થવા લાગે છે ને, તો બસ આ જ રીતના પરફેક્ટ આપણું ઢોકળીનું શાક છે રેડી થઈ ગયું છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. તો જો હું તમને ચમચીથી પણ એને લઈને બતાવું તો થોડી જ વારમાં આપણું
ઢોકળીનું શાક એકદમ ગ્રેવી વાળું અને એકદમ ઘાટું બની રેડી થઈ ગયું છે. તો કેવી લાગી તમને આજની આ ઢોકળીના શાકની રેસીપી?